નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। કચ્છના સંવેદનશીલ અને સુરક્ષાને લઈને મહત્વનું માનવામાં આવતા જખૌના દરિયા જળસીમાં વધુ એકવાર પાકિસ્તાની માછીમારો સાથે બોટ મળી આવતા સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી જવા પામી છે। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા જખૌ પોરબંદર જળસીમાથી 3 ભારતીય ફિશિંગ બોટોને 18 જેટલા માછીમારોને બંધક બનાવાયા। ગાંધીધામના ટાગોર રોડ પર ગત મોડી રાત્રે કારનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। લીંબડી તાલુકાના જાખણ ગામ પાસે એસટી સ્લીપર બસ અને દૂધનું ટેન્કર ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે એકી સાથે 4 વાહનો આગળ પાછળ ટકરાતા થયો અકસ્માત। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। તો દર્શક મિત્રો, વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। કચ્છના સંવેદનશીલ અને સુરક્ષાને લઈને મહત્વનું માનવામાં આવતા જખૌના દરિયા જળસીમાં વધુ એકવાર પાકિસ્તાની માછીમારો સાથે બોટ મળી આવતા સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી જવા પામી છે। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમાએ ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહેલી એક પાકિસ્તાની બોટ સહિત તેમાં સવાર 9 પાકિસ્તાની માછીમારોની જખૌ કોસ્ટગાર્ડે ધરપકડ કરી છે। જખૌ દરિયામાં કોસ્ટગાર્ડ પોતાની સ્પીડ બોટ પેટ્રોલિંગ કરી તે દરમિયાન ભારતીય જળસીમા ગેરકાયદેસર પ્રવેશી માછીમારી કરતી હતી। પાકિસ્તાની બોટ મળી આવી હતી। બોટમાં 9 જેટલા માછીમાર સાથે બોટ ઝડપી પાડવામાં આવ્યા હતા। હાલ પાકિસ્તાની બોટ કાંઠે લાવી બોટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં તમામ લોકો માછીમારો હોવાનું સામે આવ્યું છે। પાકિસ્તાની બોટમાંથી કોઈ પણ જાતની શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી। બોટમાંથી માછીમારી લાગતી સામગ્રી મળી આવી છે। સાથે જ પાકિસ્તાન બોટમાં સવાર માછીમારો પાસેથી 5 મોબાઈલ તેમજ પાકિસ્તાની ચલણ મળી આવ્યું છે। હાલ કોસ્ટગાર્ડ તમામ માછીમારોને કબજે જખૌ મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે। હાલ જખૌ મરીન પોલીસે તમામ પાકિસ્તાની માછીમારો સાથે ગુનો નોંધી જોઈન્ટ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે। વિવિધ સુરક્ષા એજન્સીઓ તમામ માછીમારોની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ। આજરોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી દરિયાઈમાંથી પાકિસ્તાની કોસ્ટગાર્ડવાળા પાકિસ્તાની 9 માણસો પકડેલા છે અને એની અલગ અલગ એજન્સીઓ તપાસ ચાલુમાં છે અને આગળની તપાસ અમને પોસઈ પીકે ગોસ્વામી સાહેબને સોંપેલ છે ને અલગ અલગ રિપોર્ટ અલગ અલગ તપાસ ચાલુમાં છે। પ્રાથમિક તપાસમાં બોટમાંથી એક બોટ કબજે કરેલ છે અને જે કિનારે પડેલ છે ને કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા જખૌ પોરબંદર જળસીમાથી 3 ભારતીય ફિશિંગ બોટોને 18 જેટલા માછીમારોને બંધક બનાવાયા। વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જખૌ પોરબંદર જળસીમા IMBL નજીક પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા 3 ભારતીય ફિશિંગ બોટો અને 18 જેટલા માછીમારોને બંધક બનાવ્યા હોવાની આશંકા છે। ગઈકાલે જ કોસ્ટગાર્ડ દ્વારા જખૌ નજીક ભારતીય જળસીમામાં ગેરકાયદેસર ફિશિંગ કરતી એક બોટ અને 9 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા। આ ઘટનાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યારે પાકિસ્તાને વળતો પ્રવાહ કર્યો હોય તેમ અપહરણની ઘટનાનો અંજામ આપ્યો તેવું જાણકાર સૂત્રોનું કહેવું છે। ગાંધીધામના ટાગોર રોડ પર ગત મોડી રાત્રે કારનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા।
ગાંધીધામના ટાગોર રોડ પર ગત મોડી રાત્રે ચાલુ કારનું ટાયર નીકળી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં રહેલ હરેશ ગામજીભાઈ ધુવા નામના 23 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે કારમાં સવાર અન્ય એક યુવતી સાનિયા અને કાર ચાલક જાવેદ સાચાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ કારે 8 થી 10 જેટલી પલટી ખાઈ દૂર બાવળની ઝાડીઓમાં ફંગોળાઈ ગઈ હતી. આદિપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ આદિપુર. લીંબડી તાલુકાના જાખણ ગામ પાસે એસટી સ્લીપર બસ અને દૂધનું ટેન્કર ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે એકી સાથે 4 વાહનો આગળ પાછળ ટકરાતા થયો અકસ્માત. લીંબડી તાલુકાના જાખણ ગામ પાસે એસટી સ્લીપર બસ અને દૂધનું ટેન્કર ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે એકી સાથે 4 વાહન આગળ પાછળ ટકરાતા થયો અકસ્માત. આ અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. બીજી કોઈ મોટી જાનહાનિ થયેલ નહોતી. ત્યારે આ અકસ્માત થયા બાદ ટ્રાફિક જામ થયેલ જોવા મળેલ હતો અને લીંબડી પીએસઆઈ બાથિયા તથા તેમના સ્ટાફ સાથે તેમજ લીંબડી એસટી ડેપો વિભાગના કર્મચારી લલિતભાઈ સોલંકી, રઘુભાઈ કાલિયાને આ અકસ્માતની જાણ થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચી આવેલ. ત્યારબાદ ટ્રાફિકનો અવરજવરને ખુલ્લો કરાવી દીધો હતો. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. तो दर्शक मित्रों, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે સમાચારો જોઈએ વિગતવાર. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકામાં આવેલ કાજલી માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું પ્રથમ નંબરનું યાર્ડ બનીને ઉભરી આવેલ છે. કોડીનાર હાઈવે પર વિશાળ જગ્યામાં આવેલ કાજલી માર્કેટિંગ યાર્ડમાં કાયમી ધોરણે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો સહિતની હરાજીઓ ધમધમાટ ચાલે છે, જેનાથી વેપારીઓ, ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. કાજલી માર્કેટિંગની જગ્યા 45 વીઘા જેટલી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે, જેમાં નેશનલ હાઈવે નીકળનાર હોવાથી 5 વીઘા કપાત જાય છે, પરંતુ 40 વીઘા જેટલી રોડ ટચ જમીનમાં માર્કેટિંગ યાર્ડ પથરાયેલું છે, જેમાંથી 45% જગ્યામાં બાંધકામ થઈ ગયેલ છે અને હજુ પણ બાંધકામ ચાલુ જ છે. હાલ 27 દુકાનોનું કામ ચાલે છે. 5000 મેટ્રિક ટનનું અનાજ સ્ટોરેજનું બાંધકામ ચાલુ છે. ખેડૂતનો માલ રહી શકે અને તડકામાં ન રહેવું પડે તે માટે 2 સ્ટોરેજ ગોડાઉન પણ બનાવેલ છે, તેમજ 2 શાકભાજી માટે ફાર્મર શેડ બનાવેલ છે અને ખાસ વહીવટ કાર્ય માટે જિલ્લામાં ન હોય તેવી અદ્યતન અને આધુનિક ઓફિસો, વેપારીઓને રાત્રિ રોકાણ માટે ગેસ્ટ હાઉસ તેમજ માર્કેટિંગ યાર્ડની મીટિંગ માટે કોન્ફરન્સ હોલનું કામ હાલ ચાલુ છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. વધુમાં આ કાજલી માર્કેટિંગ યાર્ડમાં 1989થી યાર્ડની ચૂંટણી થયેલ નથી અને હાલ છેલ્લા 2 ટર્મથી તલાળાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર આ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકેનું સફળ સુકાન સંભાળી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓને આ માર્કેટિંગ યાર્ડથી ખૂબ જ રાહત છે અને સારા અને પોષણક્ષમ ભાવો મળવાથી આનંદની લાગણી છવાઈ જવા પામેલ છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર સોમનાથ. માર્કેટિંગ યાર્ડની અમે સંપાદન કરેલી જગ્યા હતી, એમાં 45 વીઘા જગ્યા છે, અમને સરકાર તરફથી આપવામાં આવેલી છે. એમાંથી નેશનલ હાઈવેની કપાત છે એ ઓલમોસ્ટ 3-4 વીઘાની જાય છે. એટલે અમારી પાસે કુલ અત્યારે 40 વીઘા છે એ ખુલ્લી જગ્યા છે. એમાંથી લગભગ 40 થી 45% જગ્યામાં અમારું બાંધકામ થઈ ગયું છે. એટલે 50% જગ્યા જે છે એ ઓપન પ્લેટફોર્મ તરીકે અમે અત્યારે ખુલ્લી રાખી છે. વેરાવળની અંદર અત્યારે 27 દુકાનોનું 100 પંપ ગોડાઉનનું બાંધકામ ચાલુ છે. 5000 મેટ્રિક ટનનું સ્ટોરેજ ગોડાઉનનું બાંધકામ ચાલુ છે. તડકામાં એને હરાજીમાં એનો સામનો ન કરવો પડે એટલા માટે
2 સ્ટોરેજ ગોડાઉન પણ બીજા બનાવેલા છે અને 2 શાકભાજી માટેના પણ ફાર્મર શેડ બનાવેલા છે અને વહીવટી સગવડતા માટે બજાર સમિતિની જિલ્લામાં ક્યાંય ના હોય એવી અત્યંત આધુનિક ઓફિસ પણ બનાવેલી છે, સાથે સાથે એક્ઝિક્યુટિવ ગેસ્ટ હાઉસ બનાવ્યું છે અને બોર્ડ માટે એક સાઉન્ડ પ્રૂફ બોર્ડ રૂમ પણ બનાવ્યો છે, જે એકાદ મહિનામાં એ કામ પૂર્ણ થવામાં રહેશે. મેં અઘરો સવાલ કર્યો છે, મારે ના કહેવું જોઈએ. મેં 15/5/89થી બજાર સમિતિ વેરાવળમાં સેક્રેટરી તરીકેની જવાબદારી સ્વીકારી છે. ત્યારથી આજ સુધી બજાર સમિતિ વેરાવળની ચૂંટણી થઈ નથી. એમાં હું આ તાલુકાના સમગ્ર ખેડૂત આગેવાનોનો અને રાજકીય જે વ્યક્તિઓ છે એનો હું આભાર માનું છું કે બજાર સમિતિના ઓલામાં એ ક્યાંય ચંચુપાત કરતા નથી અને છેલ્લા 2 ટાઈમથી અમારા માનનીય ચેરમેન શ્રી ગોવિંદભાઈ પરમાર છે એમના નેજા નીચે એમ કે આ ચૂંટણી છે એ બીજી વખત પણ લીંબડી તાલુકાના રળોળ ગામે કડક ભરેલ ટ્રક અકસ્માતે સળગી જતા મોટું નુકસાન થયું હતું. લીંબડી તાલુકાના રળોળ ગામે કડક ભરેલ ટ્રક અકસ્માતે સળગી ગયો હતો. આ બનાવમાં સૂકી કડક તથા ટ્રક ભરભર સળગી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને સદનસીબે આ ટ્રકના ડ્રાઈવર બચી ગયેલ હતા. લીંબડી નગરપાલિકાનો ફાયર ફાઈટર તથા મદદે દોડી આવેલા ગામ લોકોએ ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પાનશીણા પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. શહેરાનગરની ગંદા પાણીથી ઉભરાતી ગટરો અને શહેરાનગરના બિસ્માર્ક થયેલા માર્ગોના કારણે નગરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેર નગરપાલિકાના હોદ્દેદારો વિકાસની મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ શહેરનગરની બદતર હાલત જોવા જઈએ તો આમ શહેરનગરના વૈદ્યનાથ ચોકડીથી બજાર તરફ જવાના માર્ગે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર્ક હાલતમાં થયેલ હોવાથી વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ચાલવામાં પણ ઠોકરો વધતી રહે છે અને બીજી તરફ ગંદા પાણીથી ઉભરાતી ગટરોનું ગંદુ પાણી માર્ગ ઉપર ફરી વળતું હોવાના કારણે રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. છતાં બહેરા કાનના અને આંખે પાટા બાંધીને જોનારા નગરપાલિકાના સત્તાધીશોને કોઈ જ પ્રકારની પડી હોય તેવું જણાતું નથી. માત્ર વિકાસના મોટા બણગા ફૂંકાઈ રહ્યા છે. હાલ પાલિકા દ્વારા જે માર્ગો બનાવવામાં આવ્યા છે તે માર્ગો જોઈએ તો 1 કે 2 ઘર હોય ત્યાં માર્ગો બનાવીને પોતાનું નામ રોશન કરવાનું કાર્ય કર્યું હોય તેવું જણાય છે અને તેવું પણ જણાય છે કે નગરપાલિકામાં આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટો દુરુપયોગ કરાતો હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે લાખો રૂપિયાના કામોનો કોન્ટ્રાક્ટ માત્ર જો કોન્ટ્રાક્ટરને અન્ય કોઈ કોન્ટ્રાક્ટરોના નામે અપાતો હોય તેવું જણાય છે, જેથી આ કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકા પ્રકારનું મટીરીયલ વાપરીને કામગીરી આવતી હોય તેવું જણાઈ રહ્યું છે. પાલિકાઓ એસઆઈ તેમજ પાલિકાના ઈરવામાં જનેર તેમજ પાલિકાના હોદ્દેદારોની મિલીભગતના કારણે પાલિકામાં લાખો રૂપિયાના કામોના બિલો બનાવીને ખોટા પૈસાને દુરુપયોગ થતો હોય તેવું પણ જણાઈ રહ્યું છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. માધવપુરના મોચા હનુમાન મંદિર ખાતે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો. આશ્રમના માતાજીના હસ્તે પ્રથમ સ્પર્ધક રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના માધવપુર નજીકના મોચા હનુમાન મંદિર ખાતે આજે ધોરણ 1 થી કોલેજ સુધીના છાત્રાઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયું હતું, જેમાં પ્રથમ ક્રમે આવેલા ચિત્ર સ્પર્ધકને મોચા હનુમાન મંદિર આશ્રમના સંતોષી માતાજીના હસ્તે રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુરથી 13 કિલોમીટર દૂર આવેલા મોચા હનુમાન મંદિર ખાતે આશ્રમના માતાજી દ્વારા છેલ્લા 8 વર્ષથી દર વર્ષની 24મી માર્ચના તાલુકા લેવલનો મોચા ગામે ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તેવી રીતે આ વર્ષે પણ 24મી માર્ચના ધોરણ 1 થી કોલેજ સુધીના છાત્રાઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયું હતું, જેમાં ધોરણ 1 થી 8 સુધીના તેમજ ધોરણ 8 થી કોલેજ સુધીના મળીને કુલ 380 જેટલા છાત્રાઓ વચ્ચે ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ અહીં
મોચા હનુમાન મંદિર આશ્રમ સંચાલિત આવેલી હાઈસ્કૂલના પટાગણમાં ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ આજે સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધી યોજવામાં આવ્યું હતું, જેમાં સિનિયર અને જુનિયર તરીકે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ અને ત્રીજા ક્રમે આવેલા તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્પર્ધકોને રોકડ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોચા હનુમાન મંદિર આશ્રમના સંતોષી માતાજીના હસ્તે પ્રથમ સ્પર્ધકને પુસ્તકકા રૂપે રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે માંગરોળના જાણીતા રેતશિલ્પીકાર જેઠવાભાઈ તેમજ માંગરોળના ચિત્રકાર રેહાના કાજી અને માધવપુરના પેન્ટર સામત ભાડી જસીસ તરીકે ખાસ હાજર રહ્યા હતા. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. આ મોચા હનુમાન સ્કૂલ એ કાર્યરત છે, જેમાં હું સેવા આપું છું શિક્ષણ પ્રત્યે, અને આ ચિત્ર સ્પર્ધાનું આયોજન 8 થી 9 વર્ષથી ચાલુ છે, જે 24 માર્ચના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. જેમાં 2 વિભાગ હોય છે, એક સિનિયર વિભાગ, એક જુનિયર, જેમાં બંને વિભાગમાં 3 ઇનામ આપવામાં 3 નંબરને ઇનામ આપવામાં આવે છે, અને એને પણ વધારાનું પુરસ્કાર રૂપે ઇનામ આપવામાં આવે છે. અને આમાં લગભગ 400 થી 500 બાળકો દર વર્ષે ભાગ લે છે. દર વર્ષની 24મી તારીખે 24/3ના રોજ પરમ પૂજ્ય આદરણીય શ્રી સંતોષગીરી માતાજીના આશીર્વાદથી અને હનુમાન જયંતીની કૃપાથી અહીં મોચા સ્કૂલની અંદર ચિત્ર સ્પર્ધાનું આયોજન થાય છે, જેની અંદર મોચા અને આસપાસના તમામ વિસ્તારના નાના નાના બાળકો પોતાની જે સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને પોતે બહાર કાઢે છે. માતાજી દરેકે દરેક સ્પર્ધકને ઇનામો આપે છે, અને જે પણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ હોય છે એ દરેકને પણ પુરસ્કાર આપે છે. તો અહીંનો માહોલ કંઈક અલગ જ હોય છે, અને સમસ્ત ગેડ પંથકના ભાઈઓ બહેનો આ તમામ આ સ્પર્ધાની અંદર જોડાય છે. આજે મોચા હનુમાનજી ખાતે 24/3/2017ના રોજ ચિત્ર સ્પર્ધાની અંદર નિર્ણાયક તરીકે અમે 3 વ્યક્તિઓ આવેલા છે. માંગરોળથી કાઝી રેહાનાબેન, માધવપુરથી શ્રી સામતભાઈ અને એના જેઠવા. આજે આ સ્પર્ધાની અંદર કુલ 380 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલ છે, અને તેમાંથી પહેલો, બીજો, ત્રીજો બંને વિભાગમાંથી આપેલ છે. તો જુનિયર વિભાગમાંથી જે 3 નામો જાહેર થયા છે એ 3 નામો હું અત્રે રજૂ કરું છું. પ્રથમ નંબર આવે છે જાગૃતિ જયંતિભાઈ ભુવા, બીજો નંબર આવે છે ખુશી રામાણી, ત્રીજો નંબર આવે છે ઋતિક ઓડેદરા. તેમજ સિનિયર વિભાગમાં પ્રથમ વિજેતા વર્ષાબેન રાતિયા ટીવાયબીએ, બીજો નંબર આવે છે નિમિષાબેન સાદગરામ બંદર, અને ત્રીજો નંબર આવે છે પરમાર વનિતાબેન નવગણભાઈ MS કોલેજ. કોટડા સાંગાણી મહારાણા પ્રતાપ સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ આપી હિન્દી અને સંસ્કૃતની એક્ઝામ. આ એક્ઝામમાં એક પણ કોપી કેસ થયા નથી. આજે શાંતિપૂર્વક રીતે ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામમાં આજે 10મા ધોરણમાં હિન્દી અને સંસ્કૃતનું લાસ્ટ પેપરની એક્ઝામ લેવાઈ હતી. ત્યારે કોટડા સાંગાણીમાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં ધોરણ 10નું બોર્ડનું કેન્દ્ર હોય અહીંયા પણ એક્ઝામ લેવાઈ હતી. તેમજ પરીક્ષા કોઈ ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ પ્રિન્સિપાલ પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું, અને અત્યાર સુધીમાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી. અને આ સ્કૂલમાં 460 જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક રીતે એક્ઝામ આપી હતી. આજે ધોરણ 10માં હિન્દી અને સંસ્કૃતનું લાસ્ટ પેપર હોય તો વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એક્ઝામ સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઈએ જેમ વાળાએ સહિત સ્ટાફે કડક બંદોબસ્ત જાળવ્યો હતો. અહેવાલ ભાવિક બોરૈયા સાથે કલ્પેશ જાદવ, એબીજી ન્યૂઝ, કોટડા સાંગાણી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છના સંવેદનશીલ અને સુરક્ષાને લઈને મહત્વનું માનવામાં આવતા જખૌના દરિયા જળસીમાં વધુ એકવાર પાકિસ્તાની માછીમારો સાથે બોટ મળી આવતા સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી જવા પામી છે.
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા જખૌ પોરબંદર જળસીમાથી 3 ભારતીય ફિશિંગ બોટોને 18 જેટલા માછીમારોને બંધક બનાવાયા. ગાંધીધામના ટાગોર રોડ પર ગત મોડી રાત્રે કારનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. લીંબડી તાલુકાના ચાકણ ગામ પાસે એસટી સ્લીપર બસ અને દૂધનું ટેન્કર ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે એકી સાથે 4 વાહનો આગળ પાછળ ટકરાતા થયો અકસ્માત. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.